દ્વારકાના 21 નિર્જન ટાપુ પર લોકોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો છે। જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે જાહેરનામું। દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 21 ટાપુ પર પ્રતિબંધ મુકાયો છે। દરિયાઈ માર્ગે દેશ વિરોધી પ્રવૃત્તિ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે। ધાર્મિક પ્રવૃત્તિના નામે દેશ વિરોધી પ્રવૃત્તિ ન થાય તે અંગેનું જાહેરનામું છે। 29મી જાન્યુઆરી 2025 સુધી કરાશે જાહેરનામાનો અમલ। દ્વારકા તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। ઉલ્લેખનીય છે કે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। દેશની સલામતી અને સુરક્ષાને અનુરૂપ આ નિર્ણય હોવાનું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે અને 21 ટાપુઓ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરીને દેશ માટે ખતરારૂપ કોઈ જ કાર્યવાહી ન થાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। માહિતી એવી મળી રહી છે કે 29 જાન્યુઆરી 2025 સુધી જાહેરનામાનો અમલ કરાશે। અમારા સંવાદદાતા જય ગોસ્વામી પૂરી વિગત આપી રહ્યા છે। જય માહિતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાંથી દેશ વિરોધી ગતિવિધિ ના થાય તે માટે એક ખાસ પ્રકારનું એક જાહેરનામું છે તે કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જિલ્લાના ફરતે જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં ફરતે 21 જેટલા ટાપુ છે ત્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ધાર્મિક નામે જે પ્રવૃત્તિ ના થાય તે માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જી આભાર જય તમામ માહિતી બદલ।